આ શિવડાભાઈ રોજ ચેતનભાઈની દુકાને ચા પીવે ને બીડી પીવે. ગમે એમ થઈ જાય, શિવડાભાઈ મારી દુકાને વાળી લેવા છે. રોજ મારી દુકાને ચા પીવા ને બીડી પીવા આવવા જ આવે. એટલે ભવિષ્યમાં તો હે ને હું ચા બનાવવાની ચાલુ કરી દેવાનો છું. પણ બે જણા કોક પીવે છે. આ શિવડાભાઈ તો ચોખ્ખા ફૂલ બતાય છે, પણ આ બીજો ડોહલો કોણ છે ઈ નથી બતાતું. ઊંધું ફરીને બીડી પીવે છે મારા બેટા બે. આ બાજુ ફરે તો ખબર પડે કોણ છે ઈ. ફર શિવડાભાઈ તો જપણ ગોટે ગોટા કાઢે. બોલો લ્યો, ઓલા ભાઈ બીજા છે ઈ ગોટા કાઢે હો. પણ હા ફીરા લે, આ તો લાલુ બાબા છે. આયે બોલાવા દે. ન્યા એમ કેમ એ બીડી પીધી? હાય લાલુ બાબા, લાલુ બાબા અહીંયા આવો તો. હા તમે આવો આવો. બોલ નમસ્કાર. કેમ ચેતનભાઈ દુકાને કેમ બેઠા થા? બીડી પીતો નમસ્કાર. કેમ? ઓ બાપા, એ મારી દુકાન બીડી નથી મળતી? હે મસ્કા, આયા તારી દુકાને છૂટા પડ્યા હોય તો તું તો 8 ના લે, એટલે હું નાટો મફત ની પીવ કે નહીં? મફતની નહીં પીવાની. અહીંયા ભલે હું 8 ના લઉં, પણ આ મારી દુકાને તમારી બીડી પીવાની. ચેતનભાઈ દુકાન નો જાતા તમે. હે મસ્કા, ઈ તો મને ઓલા શીબડા ભાઈ પાઈ હોય, તને ખબર તો હે હું એને આરે દરરોજ ચા પીવા જાઉં. આપણે હવે હેને ચા પીવા નો જાતા. હું હેને કાલથી ચા બનાવવાનું શરૂ કરી દઈશ. તમે મારી દુકાને બેઠજો, ચેતનભાઈ દુકાન નો જાતા બેઠવા. હાટે મફત ચા પાઈ? મફત નહીં, રોજના 2 રૂપિયા ચડી જાહે. હાટે શીબડા ભાઈ મને મફત ચા પાઈ? હા પણ તમાર ભાઈ બંને કેજો ને મસ્કાન દુકાન ચા પીવા વઈ આવે એમ. નો આવે મસ્કા. નો હું લેવા આવે? તમારા ભાઈ બંને નથી? હા હે ને. હા તો તમે મારા ભાઈ બંને નથી? હા શું લે? હા તો તમે બે મારી દુકાન ચા પીવા નો આવો? મસ્કા હું તો આવું, પણ શીબડા ભાઈ નું કઈ નક્કી નહીં. કેમ નક્કી નહીં એનું? હવે ઈ તો કોને ખબર, કઈ માથી નો મને મસ્કાઈ. આઈ જે હોય ઈ આજ પછી તમને કોઈ દિવસ નહીં હું ચેતનભાઈ દુકાન નો ભાડો યાદ રાખજો. નાનો બેઠવા જાતા. એ મસ્કા, ચેતનભાઈ ની દુકાને તું દરરોજ જાય છો? હા તો મારી દુકાને નો આવતા તમે. હા તે નહીં આવું તારી દુકાને. હા તો નીકળો હાલો. હા તે નીકળ તે. હા રોજ અહીંયા ઓટલો તોડવાની, આજ વળી પાછા ન્યા બીડી પીવે. આવતા નહીં મારી દુકાને કોઈ દિવસ. બીડી પીવી હોય ન્યા જાહે ને બેઠવો છે તો અહીંયા આવશે એમ. પણ લાલુ દાદા આયા? એ લાલુ દાદા, કેમ આઈન પાયવા? આ સમયે તમે મસ્કાન દુકાન નો બેઠા હોય દરરોજ? હા ગગા શેઠ, પણ હવે પછી એને હું તમારા ઘરે દરરોજ બેવા આવીશ. કેમ? હું છું? એ ગગા શેઠ, એને મસ્કારે થોડીક લપ થઈ ગઈ. મસ્કાએ મને લાફો માર્યો ને એવી ભાઈજા બોલો. એ લાલુ દાદા, ભાઈ બધીમાં છે ને કાંઈ ખોટું લગાડવાનું ન હોય, બધું હાયલા કરે. જાઓ તમે તારે પાછા મસ્કાન દુકાન વઈ જાઓ. એ ગગા શેઠ, કઈ ભાઈબંધી આવી ન હોય. આમ જો એની દુકાને બીડીના ઠૂઠા પડ્યા હોય, ખબર છે તમને? હા હે, ઈ બીડીના ઠૂઠા હું પીવું ને તો ઈ મારી આગળ હાથ ના લે. ઈ પાછા એની દુકાને પીધેલા ઠૂઠા નહીં તો જો ચેતનભાઈ દુકાન વેલા બંધ હોય ને હા હા તો નાખીને ઠૂઠા વીણી આવે ને પછી દુકાન ની મોર નાખી દે. પછી હું બેવા જાઉં કે નહીં, એટલે તો હું ઠૂઠા પીવાનો. હા. એટલે ઈ મારા હાથના સીધા જ નામામાં ચડાવી દે. એમ ઈ ધંધો કરે બોલો. અને આજ હું એને શીબડાભાઈ નારે આમ જો બીડી પીતો હતો. હા હા પછી હા તે બીડી પીતો હતો ને તે એની નો સારું લાગ્યું. તે મને બોલાવીને ને મને લાફો માર્યો ને એમ બે બઠ્ઠમ બઠ્ઠી બાંધ્યા ની કે હવે મારી દુકાને રોડે ન બેહવાનો. બોલો એવું કીધું. આવો કઈ ભાઈ બંધ ગગા છે યાર. એ મસ્કાની ભૂલ હો. હા તો મારે મસ્કાન સમજાવવા પડશે. હા હે ગગા શેઠ, અને બીજી વાત તમને કહું, આમ જો તમે નથી બાકી જો ને. હા નામું મારું ક્યાં હાલે? મસ્કાની દુકાને જ હાલે નામું. હા તો ઈ નામું હાલે ને. આમ જો ઈ નામામાં હે ને તમારા 2-3 રૂપિયા આમ ચડાવે બોલો. કેમ ચડાવે? આમ જો છગડો હોય હા હા ના હાટલો કરી નાખે, બગડો હોય ના સગડો કરી નાખે, એકડો હોય ના મીંડું લગાડીને 10 કરી નાખે. એમ તમારા દરરોજ ના 2-3 રૂપિયા વધારે બોલો. કેટલા વધારે તો એ કોને ખબર હવે. હા લાલુ દાદા, હા. હું નામાની બુક લેવા જાઉં ને છેક છાક છેક હોય. હા બસ ઈ તે આમ ઘૂટી ઘૂટી ને એમ ચડાવે. પછી તમને એમ કે મને એને લગતા નથી આવતું ને એટલે હું ઘૂટી નાખું. મોટું બોલે બોલો ગગા શેઠ. હા એ લાલુ દાદા, આ બધી વાત તમને કેમ ખબર? એ ગગા શેઠ, આમ જો હું મસ્કાન દુકાન દરરોજ બેવા જાઉં. હા. એકદા છે ને મુસ્કો તમારા નામામાં પૈસા ચડાવતો હતો, હું ભારી ગયો. હા તે મુસ્કાએ મને શું કીધું ખબર હે? હું એ લાલુ દાદા કોઈને કહેતા નહીં હોય કે. હા તો મેં એમ કીધું ના ના મુસ્કા ચડાઈ દઉં, કોઈ નહીં કહું. પણ લાલુ દાદા તમે મને હું કામ કહો આ બધું એમ કહો? હવે તો મુસ્કો મારો દુશ્મન બની ગયો કે નહીં. હા એટલે આમ જો એની બધી પોલ ખોલી નાખવાની છે મારે. તો લાલુ દાદા તમે મસ્કાન દુશ્મન બની જ ગયા ને? હા બની જ ગયો રે. તો એક પલાન આપો બોલો. હા બોલો. હું તમને થોડાક રૂપિયા આપું, મસ્કાન સામે દુકાન કરો. અમારો ફૂલ સપોર્ટ લાલુ દાદા. મસ્કાન દુકાને કાંઈ વસ્તુ લેવા નહીં જાય, તમારી દુકાને જ વસ્તુ લેવા આવીશું. બોલો. વાહ ગગા શેઠ વાહ, લાવો પૈસા. હમણાં જ બજારમાં જાવ ને માલ લઈ આવું ને એની સામે દુકાન નાખું. જોવો તમે હમણાં પૈસા લેતા હો લાલુ દાદા. આ લાલુ બાબા નથી ને તે હારું કઈ આમ ગમતું નથી.
આ લાલુ બાબા એ બેઠા હોય ને એની જગ્યાએ તો એ પોપટની જેમ તે ગામની હે ને વાતો કર્યા રાખે અને આપણો ટાઈમ વયો જાય. પણ લાલુ બાબા નથી ને ત્યાં ટાઈમ જ નથી જતો. ખોટું લાલુ બાબા અરે બધાય ગયું. એક કામ કરું, ફોન કરીને છે ને એને બોલી લઉં. હા, અહીંયા બોલાવી લઉં. આવા પડશે એને કે ભાઈબંધીમાં આવું હાલ્યા રાખે. હે હું આવી ગયો અહીંયા. શું છે આ? લાલુ પાન સેન્ટર. લાલુ બાબા બહાર નીકળો તો. હા બોલ ને મસ્કા. આ બધું શું છે? મારી દુકાન. એ પણ એમ મારી દુકાનની મારી ઓલા દુકાન કરી. એ મસ્કા તારી જગ્યા છે કઈ? આ તો કોની જગ્યા છે? આ તારી જગ્યા છે એમ? આ તો મારી જગ્યા છે ને. બટા કાગળ યાર. કાગળ નથી, હું રોજ અહીંયા સાફ સફાઈ રાખું છું એટલે જગ્યા મારી છે. હા તો હવે દરરોજ હું સાફ સફાઈ રાખીશ એટલે હવે મારી દુકાન અહીંયા. અરે એમ કઈ થોડું હાલે. તમને ખબર છે મારી દુકાન છે તો તમારે અહીં દુકાન કરવાની શું જરૂર છે? ઉપાડો લો અહીંથી દુકાન. એ દુકાન નો તો આયા જ રહેવાની છે. તું તારી દુકાન લઈને ઉયો ચાલ. લાલુ બાબા માથાકૂટ થઈ જાય હો. હા તે કરી લે માથાકૂટ. બધું છે. હા બાદું ચાલ. બધું છે ને તમારે? હા બાદું છે. આ તો ક્યાંય જતા નહીં. અમે જો હું ધોકો લઈને આવું છું. આઈને રહેજો. એ હા તે તું ઢોકો લેવા ગયો તો હું ઢોકો લેતા હું કઈ છું તાથી બી ગયો. મસ્કો હે લે બોલ. આ તો મસ્કાની દુકાન બરોબર, પણ આ દુકાન કોની ખબર ન પડી. લૂંટવી પડશે ને એવી દુકાન ગામમાં થઈ એટલે. હા દુકાનમાં કોઈ નહીં. ભાગવા દે. એ કાકા શેઠ હા લાલુ દાદા. એ તમારા ઘરે ઢોકો પડ્યો એટલે લાવો. ધોકો શું હા. કરવો હવે કૂતરાને મારવા છે? લ્યો લે તું. આલ્યો લાલુ દાદા. કૂતરા તમને કંડતા હશે કા? આલ્યો. એ કાકા શેઠ ઓલો કૂતરો દુકાન નાખી નથી બેઠો ઈ કંડડે છે મને. હે કૂતરા હવે દુકાન કરવા માંડ્યા? એ કાકા શેઠ હવે ઈ કૂતરા ને ઓલો બે પગ વાળો કૂતરો નથી મસ્કો હા 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 એની સામે દુકાન નાખવાનું કીધું ને. હા. આથી મને એને બબાલ કરે છે. એ લાલુ દાદા જાઓ ધોકો લે. જો બબાલ વધે ને તો મને હાથ કરવા આવજો. હા તે કાકા શેઠ કાંઈ વાંધો નહીં. જાઓ. હાલો બહાર નીકળો બહાર. ધોકો લઈને આવી ગયો છું. બધવાટું તૈયાર થઈ જાવ. હાલો દુકાનમાં હંતન બેઠા લાગે. બહાર નીકળો લાલુ બાબા એમ કહું. લે ધોકાનું કીધું ત્યાં દુકાન ભરીને જ ક્યાંક વહી ગયા. હું આવી દુકાન ભાઈ ક્યાંય. આના હું લખ્યું લાલુ પાન સેન્ટર. આવી દુકાન ઉઠાની બનાવેલી આવી દુકાન કઈ ટકતી હશે. એ મસ્કા વાઢવા માટે તૈયાર થઈ જાય. હવે તમારે યારે મારે નથી બાધું. પેલા દુકાનમાં ભાગ લઈને વહી ગયા ને ઈ લઈને પાછા આવો. પછી બાધું છે. દુકાન ભાંગી નાખો ને ત્યારે તમને ખબર પડશે. એ મસ્કા ઢોકો લેવા ગયો કે તો આમાંથી પડીકા લઈને તારી દુકાનમાં મૂકી લીધા. ચોરી કરી ગયો પડીકા. એ લાલુ બાબા ચોર નો કહેતા હો. મેં દુકાનમાંથી ભાગ નથી સોર્યો. ચોર નો કહું તો હું કહું. તે હું કઈ ચોર નથી. હા તો બાઢવા માટે તૈયાર થઈ જા મસ્કા. હા તો પણ તમે તૈયાર થઈ જાઓ. જો મસ્કા હમણાં તને ઢોકો શખાડું. હવે તમે હું મને ધોકો શખાડતા હું તમને ધોકો શખાડીશ ને તો તમે આઈના પડી જાઓ. હા તો જો હું ઢોકો શખાડું. શખાડો લ્યો. મોટું પાડ. લાલુ બાબા ખારો ધોકો હે. ખાડો છે. ખાવ હવે આમ જાઓ હું આ ધોકો શખાડીશ ને તો તમે આઈના શક્કર ખાન પડી જાઓ. હા શખાડ લે શખાડ. ઉભા રહો. રાખો. એ મસ્કા આ ઢોકો બહુ તીખો છે ક્યાંથી લઈ લાવું. તે તીખો તો હોય ને મરસામાં આમ જા આમ ફેરવ્યો થો. ઓહો કા કેમ રહ્યું? એ હમણાં પગમાં ઢોકો મૂકી દેશો તને. પગમાં ધોકો હા મૂકો લ્યો ખબર પડે. મૂકો તો લે મૂક્યો. મારા પગમાંથી ધોકો મૂક્યો. હા મૂક્યો શું છે. હવે જોવો હું ફેરવીને ધોકો તમારા પગમાં મૂકું તમે જોવો હવે. હા મૂક લે. હવે તમે જોવો. હા મૂક. લ્યો મૂક્યો. એ મસ્કા હમણાં આ ઢોકો એને તારા હાથમાં મૂકું જો હાલ. ભી પડી જાય હો લાલુ બાબા. હા ભલે બી પડી જાય. હા તો મૂકો લ્યો. હાથ લાંબો કર હાથ લાંબો કર. વજન નથી હોતું લાલુ બાબા. આ વજન નો તો એને હડી ગયા વરસાદના. બરાબર. હવે તમે જાઓ મારો ધોકો તમારા હાથ ઉપર મૂકો ને તમે આઈના પડી જાઓ. તમે વજન નો સીંગી શકો. લે મૂક. હા એ મસ્કા તારો ઢોકો બહુ ભારે છે. તો એમ થઈ જાય લાલુ બાબા. એ બોલો શું છે તમારે? તારે શું છે. મારે બધું છે. મસ્કા આમ નહીં મને ઉભા રહો હું હે ને મારા માણસને બોલાવતો. હા તમારા હોય એટલા લઈ આવો જાઓ હું અહીંયા બેઠો છું. હા મને પગે ને બધે માર્યો ને
હમણાં જો મારા માણસને રો બોલાવી લાવું ને તો કેજે મસ્કા. એલા હા ભાઈ હોય એટલે લેતા જાવ, અહીંયા જ બેઠો છું હું. હા, હા, એમ કે થોડો હું પાછી મૂકું. એ ગગા શેઠ માથાકૂટ વધી ગઈ. કેમ લાલુ દાદા હું છું? એ ગગા શેઠ મસ્કાએ મને માર્યો બોલો. એ મસ્કાયા તમને માર્યા? હા ગગા શેઠ આમ જો ધોકો સખાડ્યો, ધોકો હાથ ઉપર મૂક્યો, પગ ઉપર ધોકો મૂક્યો, એટલે આમ જો દુકાનનો માલે ચોરી કરી ગયો. એટલી બધી કોળાઈ કરી આપણી આરે ગગા શેઠ. લાલુ દાદા હાલો મારે હારે. તમારો બદલો હું લઈશ હાલો. હલો હલો. આજ હવારની બાદળી જામી છે, ગમે એમ થાય હાથ પડે ને એટલે કદાચ ટાટિયા ભાંગ્યા પાડ છે. જો આવ્યા એટલે ગગા શેઠ લઈને આવ્યા, કઈ વાંધો નહીં, આગળ જાઓ. જોજો ગગા શેઠ મસ્કો બહાર નીકળે. બાલિકા આલો લાલુ દાદા. હવે આ મસ્કાને મારો હું આઈને ઉભો રહું. તમને કેમ મારે નહીં હું જોઉં. હવે તો જો ગગા શેઠ આવી ગયા છે, બાંધવા માટે તૈયાર થઈ ગયા મસ્કા. હા તે તૈયાર થઈ જાઓ. મને એમ કે તમે ગગા શેઠ લઈને આવ્યા તો સમાધાન કરવાનું છે, પણ સમાધાન નથી કરવું, બાંધવું છે તો બાંધી લેવી. હાલો. એ મસ્કા સમાધાન તો આજે નહીં થાય ને કાલે નહીં થાય મસ્કા. લાલુ દાદા તમે હમું ન જોતા, ઢીબ્બા મળો એને. હા અલે ધોકો સખાડ. તમે સખાડો પેલા. હાલો. હા લે હું સખાડું. હા સખાડો લ્યો. હા લાલુ બાબા આ હજી ખરો છે. હે ખારો છે તો હું હા તો લે તું ધોકો સખાય. હા જોઈજો હમણાં. સાખો આ મુસ્કા થોડોક મોળો પડી ગયો છે. પડ્યા ને. હા થોડુંક આમાં જે મરચું લાગેલું હોય ને એ પવન ઉડી ગયું હોય એટલે થોડોક છે ને તીખો ઓછો લાગ્યો છે તમને. હા એ લાલુ દાદા ધોકો સાકવાનો નથી, બાંધવાનું છે. બાંધવા મળો તમે. હા તમે ઘડીક છાના મણા ઉભા રહો. હા ભલે મસ્કા હવે જો તારા પગમાં ધોકો મૂકવો. હા મૂકો લ્યો, ખબર પડે. મૂકી દીધો. હા મૂકી દીધો મસ્કા. હવે આમથી કાઈ ન થાય. હવે જોવો હું તમને મારો ધોકો તમારા પગ ઉપર મૂકું. હા મૂક. લ્યો મૂક્યો. હા લઈ લે વાલ. એ લાલુ દાદા તમે આ બાંધો સવા કોમેડી નાટક રમો સવા એ નથી ખબર મને. એ ગગા શેઠ અમે પહેલા આમ જ બાંધતા હતા ને અત્યારે આમ જ બાંધી છીએ. આમ નો બાંધવાનું હોય. તો લાવો ઠોકો આ કર્યો. હાલે મસ્કા દુકાનનો માલ થી લાલુ દાદાની દુકાનમાંથી લઈ ગયો ને ઈ લાય પાછો હાલ. આ નકર પગ ભાંગી નાખું. એ ના ના ઓ ગગા શેઠ, મેં આ કઈ લાલુ બાબાની દુકાનમાંથી માલ નથી લીધો. તમારે જો આ બાર આહીના બધા પડીકા જોઈ લેવાના, બધાયમાં ડેટ વહી ગયેલી છે અને તમે તો આજે દુકાન કરી એટલે તમારી પડીકામાં તો ડેટ હશે ને. આમાં તો એકેમાં ડેટ નહીં હોય, બધી વહી ગઈ છે ડેટ. લાલુ દાદા ચેક કરો. એ ગગા શેઠ પડીકા તો બધા જૂના છે. તો પછી તમારે તો નવા પડીકા હતા, મારે તો બધા જૂના છે. તો લાલુ દાદા તમારી દુકાનનો ભાગ કોણ છોડી દીધું છે? એ તો કોને ખબર ગગા શેઠ. એ મસ્કા સોરી ભાઈ. હા હા પેલા પૂરી ધ્યાન તો રાખતા હોય પછી બાધો આવો. ના ના સોરી. એ લાલુ દાદા હવે છે ને આપણે મસ્કાન હમે નથી પડવું. આપણે આમ દુકાન ચેક મૂકી હાલો. હા ચાલો ઘરે લઈને પેલા વયા જઈએ. હા હા પૂરેપૂરી કઈ જાણકારી ન હોય અને ધોકા લઈને બાધો હાલી નીકળ્યા. ભાગો હાલો. સોરી મસ્કા. હા સોરી હું સોરી જોયું ને ભાઈ, માલ કોક બીજા સોરી ગયા અને બાદમાં મારી આરે આ લોકો આવ્યા. આ મોટો હાથ લાગ્યો છે ને ગગા છે ક્યાં વહી ગયા કઈ ખબર ન પડી. એને કે સરપ્રાઈઝ. આહા થાકી ગયા હાફ. હા હા હે એ લાલુ દાદા આને કઈ કીધું નથી તોય દાંત કાઢે. ગાંડો અલગ થઈ ગયો ને. એ ખબર ગગા શેઠ. એ ગોકુયા તું કામ દાંત કાઢા તું. એ ગગા છે ગામમાં 2 સોર હતા ને હવે 3 સોર થઈ ગયા ગામમાં. હે 300? લાલુ દાદા આપણી ભેગા ભળી ગયા ને તમે બે દુકાન ચોરીને આવ્યા. હે એ ગોકુયા તું હું કેવા માંગા એમ કહું. હે ગગા છે આપણે બે ચોરી કરતા, તમે ને લાલુ દાદા બે દુકાન ચોરીને લાવ્યા. એમ 3 સોર ના થઈ ગયા આપણે. સારું કર્યું લાલુ દાદાને આપણે ટીમમાં લઈ લીધા. હવે તો આખા ગામમાં છે ને ગમે ના ચોરી કરવાની. તે હું સોર્યું. હે ગગા છે દુકાન ચોરીનો માલ લાવ્યો. હે એ લાલુ દાદા તમારી દુકાનનો માલ. હા ગગા શેઠ આ તો આપણા જ પડીકા છે. મેં લાલુ દાદાને દુકાન બનાવવા પૈસા આપ્યા હતા. એ દુકાન બનાવી એ ભાગ તું છોડીને લઈ આવ્યો. આપણી જ દુકાન હતી ઈ. હે ગગા છે ભૂલમાંથી આપણી દુકાન ચોરાઈ ગઈ.